લોકો જંગલ ખાતામાં બિટગાર સાહેબ હતા, એક મનીષભાઈ પાટીલ સાહેબના માં શંકા ગુટલે ગાવના તમારા ધોળેના પણ માં હંગા 85 માં વગરમાં હતા હાથ મારા જન્મની હોય ના વાવ તો ગાણ ખાવાના લાકડા ધરે શું હમા તો લીધા ફિરેલા પાટીલ સાહેબ રાખા હોતા પાટીલ સાહેબ આખે ઘર ચાલે નાસ્તા કરવા નાસ્તા વચ્ચે કાંઈ નહીં પણ બાબા દોસ્તાર એટલે માં આના હટ તો લાકડા તો માં જ કામ કરા પણ થોડો લઈ ગયા બૂટ શૂટમાં ગયા માં દોસ્તાર મારા મિત્ર હતા કોલેજમાં સાથી હતા નવસારી ના હતા તમને લાકડા લઈ જાઓ અમે दूसरा भर लेना जंगल खाता एम जल जंगल ने जमीन इतना પછી આપણી જ જમીનમાં બી 3 ખાતા હતા ગાંગોડિયા સાહેબ જંગલના ચૌચરણ અને પોતાના ખાતા ત્યારે અંબાજીથી ઉમરગામ તેમ કચ્છથી કલકત્તા કાશ્મીરથી કન્યાકુમારી તેમ અંબાજીથી ઉમરગામ સુધીના આપણી 60% વસ્તી હા ત્યારે 40% ચાલીને આપણે પૂરા કરી દઉં 40 પણ એક વાર તો ધ્યાન રાખજો આદિવાસીના દીકરા ધ્યાન રાખજો આજકાલ ભણતા અને પાઠીઓ ચોપડા લીખાતા વિચારની આગળ રાખા આગળ ભણેલા હવાસ તો માત્ર ખાલી 7 સુધી ભણેલ પણ ઓલ ઇન્ડિયા ફિરેલા ઓલ ઇન્ડિયા બાર ઓલ ઇન્ડિયા માના છોકરા તો હું જાતે ભણાલા આનંદભાઈ નવસારીની અંદર ઇંગ્લિશ ટીચરમાં આજે એક છોકરી ઇંગ્લિશ મીડિયમ ક્લાર્ક હજાતી વાંચતા ત્યાર પછી બીજી હા કે કોમ્પ્યુટર લીડર એકદમ કોમ્પ્યુટરથી કેરેલાના ભણતર હોકા પણ માલા બી આગળ પપ્પા એ તો ગુજરાતી જાનું બોંડા હોય જાય બોંડા આજ ગુજરાતી બોંડા હોય જાય પણ પાછા બી આપણે બોંડામાં કાલ રહે ને કણી તો પેલા નીંદી લ્યો છે આપણે હિંમત રાખતા હિંમત તો કિંમત એમ निकले के कहा जाने के कहा पहुंचे के कहा मालूम नहीं मात्र लोहेरी में काम करे आज तो लोहेरी विचार करा सिंधा लोहेरी में सारा से तड़ू काना घर तो मारा मित्र आकर मान पुण्या जावला जात माका मान पुण्या तो 5 अक्षर ना तो 5 काना जानो हटा अनाथ भो ये विचार करवा ऐसा पूनमना मान पुण्या में जो प्रोग्राम चालवा ताजा बहुत सरस उजळियात है आपला उजळियातना जे धर्म करता था आदिवासी मूल रूपની અંદર કોઈ રોકી નહીં શકે આદિવાસી લોકા આજ પછી વાત બહુ સરસ કરી બધી એક વાતમાં એમના બહુ સરસ વાત અસલના રૂઢી રિવાજ ઇલેક્ટ્રોનિક આપણા સાધન એ ડીજે પણ કાહળેમાં તો કોઈ વાયર બી નહીં જોઈજો તારમાં બી કોઈ વાયર નહીં જોઈજો તારવામાં બી કોઈ વાયર નહીં જોઈજો કેવી આપણી એક કલ્પના વિચાર કરા પેલા આજ ભૂલી ગયા ત્યાં આપણે દુખી આવ ભાઈ અને પહેલાના જમાનામાં તો નાગલીના રોટલા હતા અડદની દાળ હતી નાગલી તો સબ પ્રકારના રોગ ખાઈ જા આજ તો સબ પ્રકારના ઉમેરી દીધા કેટલી મેડિકલો કેટલી હોસ્પિટલો નવા ડોક્ટરો છતાં બી રોગ તો વધે જ કરતા ડોક્ટર હેરા શું થાય ની બા થાય ઈસા તો શોધાય છે જ નહીં ખાની તકલીફ છે ઈસા શોધેલા પોસાવો આઈસલા કે શું થાય તો બા થાય ઉદિત સાહેબ आम्ही मोहवा हारी उदित साहेब डॉक्टर तो कांबडी पण पटेल लखाड वाद छाची हा भाई अटकून लखाडला तुझा तू काय पटेल हा था पटेल लखाड कांबडी एक कांबडी चालत नाही ने पोसाव बास ने 2 द्या पोसा तू દીકરાસ का દીપડા એટલે ખડ્યા નખરાટી તાકવ પણ પહેલાના જમાનામાં તો ભાઈ બાસ નાચો ને પોસા ને રાત પોસાઓ સ્ટેજ वर નાચતા ને આપણે ટાળેટી પુરા ઉલટા હોઈ ગયા 9 પ્રકારની ભક્તિ કરે આપણા એક બી ભારે પડી ગઈ એક બી માળા કરસી પાતળે વધારતા તો તઠો હોજા હાથ કરી માળા કરું કા ધડક ખાવ ઈસા હોઈ ગઈ પણ લાંબી ભક્તિ કરશે તો લાંબા હોઈ જશે આજકાલ તો બહેનો ભાકરી કરતે હે ને તો અસલ તો આશીષ તો મોવે કરતા હતા તો કડક હોઈ ગઈ હવે ભાકર તો તે કાને નહીં પણ તેમાં વધારાના બિયારણી હા બિયારણ આજે બિયારણ ખરીદતા પેલા ખેડૂતો 300 રૂપિયા કિલો લેતા હા 1 કિલોના ને 20 કિલોના જે 300 ની દેતા હોય તો ખેડૂત દુઃખ લાગે મોટા દુઃખ લાગે કેમ કે કિલોના 300 રૂપિયા ને 20 કિલોના 300 ની મળતા એના માટે બી એક રેલી કાઢવાય છે એગ્રો વાળા પર કારણ કે એ કાંઈ વિમાનમાં થોડા છે બેંગ્લોર મેસૂર થોડા તો હટ જ એગ્રીકલ્ચરમાં પાકો પેક કરી દેતા અને ચાલ 300 રૂપિયા આજે બજેટ હતેલા અને ટોંડોળી વાંગા ભેંડાના કોઈ વકલ નહીં પાડું લાય એના તો ભાવ ઓછા દેવલા પડે પણ એમાં એ વકલ પાડતા અને બાજુના જ ગામ ખાટા આંબા હશે તો ખરેખર ખાટા આંબા હતા એ તો હતા કેસર કલમ રાજાપુરી ટોટાપુરી ખાટા આંબા હતા તે ખરેખર ખાટા આંબા હતા
ते एक दगड कंदेसने फिकेला आंबा फोडून तर आंबा तर आपाला खावाड होते आंबा नाही अरे माणसाला ते एक थाबो टेस्ट तर 500 रुपये तू पाय आणेल ते वाटत जरी तुला मग 500 दे ત્યારે આંબા જીસા આપાલા આંબા ખાવા દેવા તો માણસલા તો આપણે કઈ આક્ષી દશા ડુંગરાજી રહ ને પહેલાના જમાનામાં તો વડીલો તોર કૂટત તે ઊંડા બનાવત રાજસ્થાનમાં દાલ બાટી આખતા આપણે તો ઊંડા એકું જ તોરી ભૂગરે ને ઊંડા એકું જ વિચાર હતા તે ઈંડા ભીંડા ચિકન એક ઘરમાં 3 કોટેલા ચિકનાઈ જતા પોસા આજ કરી મોરા 3 કોટેલા સદા આશલા ની રાડી પેલા એક જ હતા તો વિચાર એકું જ હતા હા વિચાર કરા આજકાલ તો બધા જમાના બદલાઈ ગયા જે પતિનો હેતો એમ કે હિતો તેનો પતિ સીધો आता ते हेता ही બધા વાંકા હોય હા જે પતિના ગળામાં મોટા મોટો એનો પતિ ખોટો જ ધંધો કરતો હતો કામ કરવા તો કોણ જાણે હા આપણે કાંઈ ખૂબ ભણેલી દુસરાને મોકા આપું